પ્રકરણ 21 મોતી માળા દુહા. ગઈ સંપત ફરી સાપડે, ગયા વડે છે વહાણ. ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. અહીં જીવનના મૂળભૂત સત્યને સુંદર રીતે વ્યક્ત કર્યું છે. કવિ કહે છે, આ સંસારમાં ગુમાવેલી સંપત્તિ પાછી મેળવી શકાય છે અને જતા વહાણો પણ પાછા ફરી શકે છે, પરંતુ સમયની વીતેલી પળો અને એકવાર ગુમાવેલા પ્રાણ ક્યારેય પાછા નથી આવતા. આ પંક્તિ આપણને જીવનના અમૂલ્ય મૂલ્ય અને સમયની અસાધારણ ગતિશીલતા વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે દરેક ક્ષણનો સમજદારીપૂર્વક ઉપયોગ સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. આ પંક્તિ જીવનના સાંસારિક પ્રવાહને સ્પષ્ટ રીતે પ્રગટાવે છે. મિત્રમાં હંમેશા સાચી મિત્રતા જેવી મૂળભૂત ગુણવત્તા હોવી જોઈએ અને તે આપણી ઢાલ બનીને રહે, આપણા સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ આવી ઊભો રહે. આ પંક્તિ જીવનની અમૂલ્ય શિક્ષા આપે છે કે સાથે રહેવાની મહત્વપૂર્ણતા અને દુઃખના સમયમાં તાકાત સાથે આપણી સંગે રહેવાની યોગ્યતા આપણા મિત્ર ભીડ પડે ના કામના, એ વિદ્યા એ ધન. વિદ્યા અને ધનની મહત્વપૂર્ણતા પર વિચાર કરે છે, જે સમાજને શિક્ષાની મહત્વતા અને ધનની આવશ્યકતાને સમજાવે છે. વિદ્યા પુસ્તકમાં હોય અને ધન બીજાના કબજામાં હોય તો આવશ્યક સમયમાં આપણને ઉપયોગી થતું નથી. આ સૂચવે છે કે શિક્ષણ દ્વારા મેળવેલ જ્ઞાન ભૌતિક સંપત્તિ કરતાં વધુ વિશ્વસનીય અને ફાયદાકારક છે, ખાસ કરીને પડકારજનક પરિસ્થિતિઓમાં. ચોપાઈ. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. વ્યાવહારિક જીવનની પ્રવૃત્તિઓ અને જીવનશૈલી વિશે વિચારવામાં આવે છે. તે માણસને આપેલ ઉત્તમ સમાધાન પર મજબૂત અને પૂર્ણ પ્રમાણ છે. આ ચોપાઈ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે કે આપણે આપણી પરિસ્થિતિની અનુકૂળતા મુજબ જ ચાલવું જોઈએ. એનાથી વધારે ઉપર જઈએ તો મોટી સમસ્યાઓ આવે છે. એના કરતાં આપણે આપણી તક પ્રમાણે અને વિચારીને જ કામ કરવું જોઈએ. શેર. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. જીવનની સફરમાં સમજણ અને સહાનુભૂતિના મહત્વ પર ભાર મૂકે છે. સમજદાર હૃદય અને ઉદાર ભાવના કેળવવા માટે દૈવી માર્ગદર્શન માટે હૃદયપૂર્વકની વિનંતી છે. વક્તા જ્યાં પણ સુખ મળે છે ત્યાં તેની પ્રશંસા કરવા અને આ આનંદને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે વ્યક્તિગત લાભ કરતાં સામૂહિક સુખાકારીને મહત્વ આપતી માનસિકતા અપનાવવા માટે આંતરદૃષ્ટિ શોધે છે. અન્યના આનંદને સમજવા અને ઉજવવાની ક્ષમતા માટે પૂછીને શેર આપણને સ્વકેન્દ્રિત પરિપ્રેક્ષ્યને પાર કરવા અને જીવન પ્રત્યે સમુદાયલક્ષી અભિગમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. તે એવી માન્યતાને રેખાંકિત કરે છે જે સાચી પરિપૂર્ણતા ફક્ત વ્યક્તિગત સફળતાથી જ નહીં, પરંતુ આપણી આસપાસના લોકોની ખુશીમાં ફાળો આપવાથી આવે છે.
જિંદગીનો એ જ સાચે સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. વ્યક્તિ જે વારસો પાછળ છોડે છે તે ઘણીવાર માત્ર શારીરિક હાજરીને બદલે અન્ય લોકો પર પડેલી કાયમી છાપ દ્વારા માપવામાં આવે છે. આ તત્વને કરુણતાથી પકડી લે છે. તે સૂચવે છે કે વ્યક્તિના જીવનનો સાચો પડઘો ત્યારે અનુભવાય છે જ્યારે તેની ગેરહાજરીમાં પણ તેનું નામ આદર અને સ્નેહથી બોલવામાં આવે છે. તે એ વિચાર સાથે વાત કરે છે કે આપણે અન્ય લોકો પર જે અસર કરીએ છીએ તે આપણા વારસાને વ્યાખ્યાયિત કરે છે. જ્યારે કોઈ વ્યક્તિના યોગદાન અને પાત્રને યાદ કરવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે ત્યારે તે સમયની સીમાઓને ઓળંગી સારી રીતે જીવતું જીવન દર્શાવે છે. સ્થાયી વારસાની કલ્પના અને અમારા ગયા પછી લાંબા સમય સુધી અમારી ક્રિયાઓ અને મૂલ્યો અન્ય લોકો સાથે પડઘો પાડી શકે તે રીતેનો અભ્યાસ કરીએ છીએ. આપણા જીવનનું સાચું માપ યાદો અને આદરમાં જોવા મળે છે, જે આપણે પાછળ છોડીએ છીએ, જે આપણે બનાવીએ છીએ. તે કાયમી છાપ માટે હેતુ અને વિચારણા સાથે જીવવા માટે અમને પ્રોત્સાહિત કરે છે. મુક્તક. મોતની તાકાત શી મારી શકે, જિંદગી તારો ઈશારો જોઈએ. જેટલા ઊંચે જવું હો માનવી, એટલા ઉન્નત વિચારો જોઈએ. જીવનની સફર ઘણીવાર અનિવાર્ય પડકારોનો સામનો કરવા અને વધુ ઊંચાઈઓ માટેના પ્રયત્નો વચ્ચેનું નાજુક સંતુલન હોય છે. માનવ ભાવનાની સ્થિતિસ્થાપકતાને પ્રકાશિત કરે છે. તે સૂચવે છે કે મૃત્યુ પણ અંતિમ બળ જીવનના સારને જીતી શકતું નથી, જે નિશ્ચિત અને હેતુ પર ખીલે છે. વ્યક્તિઓને ઉન્નત વિચારો અને આકાંક્ષાઓ કેળવવા પ્રોત્સાહિત કરે છે. જીવનમાં ઉન્નતિનું લક્ષ્ય જેટલું ઊંચું હોય, ઉમદા અને ઉચ્ચ વિચારોનું સંવર્ધન કરવું તેટલું જ નિર્ણાયક બને છે. આપણા વિચારો આપણી વાસ્તવિકતાને આકાર આપે છે, અને આપણી આંતરિક શક્તિ તે છે જે આપણને અસ્તિત્વના વિચલનોમાં માર્ગદર્શન આપે છે. આ મુક્તક માત્ર પ્રેરિત જ નથી કરતું, પરંતુ એક દાર્શનિક પરિપ્રેક્ષ્ય પણ પ્રદાન કરે છે કે કેવી રીતે વ્યક્તિ પોતાની ક્રિયાઓને ઉચ્ચ વિચારો અને સ્થિતિસ્થાપક નિશ્ચય સાથે સંરેખિત કરીને પરિપૂર્ણ અને હેતુપૂર્ણ જીવન જીવી શકે છે. અયકાળ કંઈ નથી ભય, તું થાય તે કરી લે. ઈશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના. જીવન એ એક જટિલ સફર છે જે તેના અનિવાર્ય નિષ્કર્ષ દ્વારા ચિહ્નિત થયેલ છે. તેમ છતાં તે વલણ છે જેની સાથે આપણે આ અંતનો સામનો કરીએ છીએ, જે આપણા અસ્તિત્વને વ્યાખ્યાયિત કરે છે. એક ગહન દાર્શનિક વલણને સમાવે છે જે મૃત્યુના ચહેરામાં નિર્ભયતાને સ્વીકારે છે. કવિ સમય એટલે કે કાળને સીધો સંબોધિત કરે છે, ભયની ગેરહાજરી અને જે પણ આવે તેની સ્વીકૃતિ જાહેર કરે છે. આધ્યાત્મિક પ્રતીતિ અને જીવનના અંતિમ સંક્રમણથી ડર્યા વિના જીવવાની હિંમતથી મેળવેલી શક્તિશાળી તરીકે સેવા આપે છે. તે એવી માનસિકતાને પ્રોત્સાહિત કરે છે કે જ્યાં મૃત્યુની અનિવાર્યતા પરમાત્મામાં શાંતિ અને અતૂટ વિશ્વાસ સાથે મળે છે, ઉદ્દેશ્ય સાથે અને ભય વિનાના જીવનને પ્રોત્સાહન આપે છે. હાઈકુ. વહેરાય થડ. ડાળે માળા બાંધતા પંખી કૂજતા. સ્નેહરશ્મિ દ્વારા લખાયેલ આ હાઇકુ એક વૃક્ષનું વર્ણન કરે છે જેનું થડ ફેલાય છે, વૃદ્ધિ અને વિસ્તરણનું પ્રતીક છે. જેમ ડાળીઓ પર કિલકિલાટ કરતા પક્ષીઓ માળાઓ બનાવે છે, તે એક સુમેળભર્યા અસ્તિત્વને પ્રતિબિંબિત કરે છે જ્યાં જીવન ખીલે છે.
આ છબી માત્ર પ્રકૃતિના સંવર્ધન પાસા પર પ્રકાશ પાડે છે, પરંતુ ઘર, સમુદાય અને જીવનની ચક્રીય પ્રકૃતિ સાથે પણ પડઘો પાડે છે. જેમ શાખાઓ માળાને ટેકો આપે છે અને પક્ષીઓ તેમના ગીતોથી હવા ભરે છે, તેમ આપણું જીવન જોડાણો અને એકબીજાને આપેલા સમર્થનથી સમૃદ્ધ બને છે. તે વૃદ્ધિમાં જોવા મળેલી સુંદરતા, સુમેળભર્યા જીવનનો આનંદ અને સંબંધોને જાળવવાના મહત્વની યાદ અપાવે છે. ચણીય દિવાલો, ચારે કોર માનવ ઝંખે છે મુક્તિ. સ્વતંત્રતાની શોધ એ માનવીય અનુભવનું એક મૂળભૂત પાસું છે, જે ઘણીવાર આપણે આપણા જીવનમાં જે અવરોધોનો સામનો કરીએ છીએ તેના કારણે વધે છે. વ્યક્તિની આજુબાજુની નિર્મિત દિવાલોની કલ્પના એ કેદના વિવિધ સ્વરૂપો, શારીરિક, માનસિક, સામાજિક, જેનો લોકો સામનો કરે છે તેનું પ્રતીક છે. આ દિવાલો સંજોગો, સામાજિક અપેક્ષાઓ અથવા તો સ્વ લાદવામાં આવેલી અવરોધો દ્વારા લાદવામાં આવેલી મર્યાદાઓને રજૂ કરી શકે છે. મનુષ્ય મુક્તિ માટે ઝંખે છે, આ અવરોધોમાંથી મુક્ત થવાની અને સાચી સ્વતંત્રતાની ભાવના પ્રાપ્ત કરવાની ઊંડી બેઠેલી ઈચ્છા દર્શાવે છે. કેદ અને સ્વાયત્તતા અને સ્વનિર્ણય માટેની આંતરિક માનવ ઈચ્છા વચ્ચેના તણાવને છટાદાર રીતે વ્યક્ત કરે છે. આપણી અંગત દિવાલોની પ્રકૃતિ અને તેને પાર કરવા માટે આપણે જે પગલાં લઈ શકીએ તેના પર પ્રતિબિંબને પ્રોત્સાહિત કરે છે. છપ્પા, સહસા ન કરે કામ જે હોય દિલના ડાહ્યા, સહસા ન કરે કામ જે નવ જાય વાહ્યા, સહસા ન કરે કામ જે હોય પંડિત પૂરા, સહસા ન કરે કામ જે સતવાદી શૂરા, સહસા કામ કરે નહીં જે જશવંતા જાણિયા, શ્યામળ કામ સહસા કરે તે પંડિત નહીં પૂરા પહાણિયા. અહીં પ્રામાણિકતા અને સમજણ પર ભાર મૂકે છે. જેઓ સાચા ઈરાદા કે જ્ઞાન વગર કાર્ય કરે છે તે લોકો જેઓ શાણપણ અને જાગૃતિ સાથે કાર્ય કરે છે તેની સામે તે વિરોધાભાસી છે. સાચી પરિપૂર્ણતા અને શાણપણ વિચારશીલ અને નિષ્ઠાવાન ક્રિયાઓથી આવે છે, માત્ર યાંત્રિક અથવા ઉપરછલ્લી રીતે કાર્યો કરવાથી નહીં. હૃદયપૂર્વકની પ્રતિબદ્ધતા વિના કરવામાં આવતી ક્રિયાઓ પોતાને આંતરિક રીતે બાળવા સમાન છે. જે ક્રિયાઓ ઉપરછલ્લી હોય અને પ્રામાણિકતાનો અભાવ હોય તે ક્ષણિક ભ્રમણા જેવી છે. સાચું શાણપણ કેવળ જ્ઞાનમાં નથી, પરંતુ તે જ્ઞાનને સંપૂર્ણતા અને પ્રામાણિકતા સાથે લાગુ કરવામાં છે. સાચા હીરોની વ્યાખ્યા બાહ્ય બહાદુરી દ્વારા નહીં, પરંતુ આંતરિક સચ્ચાઈ અને સદ્ગુણ દ્વારા કરવામાં આવે છે. જે આ ભેદ સમજે છે તે જાણે છે કે વાસ્તવિક જ્ઞાન માત્ર યાંત્રિક રીતે નહીં, પણ ખંતપૂર્વક અને નિષ્ઠાપૂર્વક ક્રિયાઓ કરવાથી મળે છે. આમ જે કોઈ વ્યક્તિ પ્રામાણિકતા સાથે નમ્ર ક્રિયાઓ કરે છે તે સાચા શાણપણ અને સંપૂર્ણતાને મૂર્તિમંત કરે છે, માત્ર વિદ્વતાપૂર્ણ જ્ઞાનથી આગળ વધે છે. એક વચનને કાજ પાંડવ તો વનમાં ભમ્યા, એક વચનને કાજ કૌરવ દલ સઘળા શમ્યા, એક વચનને કાજ બલી પાતાળે પરવર્યો, એક વચનને કાજ હરિચંદે પાણી ભર્યો. વચન એક શ્રીરામ લંક વિભીષણ ને દેવું, વચન જાતે સર્વે ગયું શ્યામળ કહેવત એથી કહું. વનવાસમાં રહીને પણ પાંડવોએ તેમનું વચન પૂરું કર્યું. કૌરવોએ તેમના વચનોની અવગણનાને કારણે સંપૂર્ણ વિનાશનો સામનો કરવો પડ્યો. બલિએ તેમના શબ્દને માન આપ્યું અને પાતાળમાં ઉતરી આવ્યા. હરિચંદ્રએ પોતાના વચન માટે પાણી ભર્યું. છેવટે તે એવી માન્યતાને રેખાંકિત કરે છે કે કોઈનો શબ્દ પાળવો એ ભગવાનનું સન્માન કરવા સમાન છે. જેમ કે
જ્યારે શ્રીરામ દ્વારા વિભીષણને લંકા આપી એ ઉદાહરણ તરીકે આપવામાં આવેલ વચન એવી શક્તિ ધરાવે છે કે તે દરેકની ક્રિયાઓને પ્રભાવિત કરે છે.